હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા ડિમાન્ડની વાનગી લઈને આવી છું અને એ છે ગુજરાતી ફરસાણ મુઠિયા. મુઠિયા એવી વાનગી છે કે મોટા ભાગે વીકમાં એક વખત તો આપણા ઘરે બને જ છે અને જ્યારે બને ને ત્યારે કંઈક તો પ્રોબ્લેમ આવે છે કે આ વખતે પરફેક્ટ મુઠિયા તૈયાર નથી થયા. તો બસ તમારો આજનો આ જે પ્રોબ્લેમ છે એ હું સોલ્વ કરી દેવાની છું અને હવેથી તમારા ઘરે એકદમ પરફેક્ટ મુઠિયા બનશે અને એ પણ એવા કે જે તમે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જ્યારે પણ જાઓ ત્યારે ખાઓ છો અને ત્યારે કહો છો કે આવા મુઠિયા ઘરે નથી બનતા. તો આવા જ મુઠિયા હવેથી તમારા ઘરે બનશે. આજે આપણે અલગ રીતે મુઠિયા બનાવી રહ્યા છીએ, એટલે કે મુઠિયા વાળવાની પણ જરૂર નથી અને અલગ લોટનો પણ ઉપયોગ કર્યો છે. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. મુઠિયા માટે ખીરું તૈયાર કરી લઈશું. એના માટે સૌથી પહેલા આપણે દૂધીને છીણી લેવાની છે. મેં આ દૂધી છીણી લીધી છે, લગભગ 150 થી 200 ગ્રામ દૂધી લીધી છે અને એને છાલ કાઢી અને છીણી લીધી છે. સૌથી પહેલા દૂધી લઈશું. ખીરું કેમ પ્રિપેર કરો છો એના ઉપર ખૂબ જ મોટો આધાર રહેલો છે અને એના કારણે જે મુઠિયા છે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હવે આમાં લગભગ 2 ટેબલસ્પૂન દહીં ઉમેરી લઈશું. એની સાથે જ બધા મસાલા કરી લેવાના છે. ટુ ટીસ્પૂન ધાણા જીરું લઈશું, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર લઈશું, 1 ટીસ્પૂન તીખા લીલા મરચાની પેસ્ટ લઈશું. અત્યારે આપણે લાલ મરચું નથી ઉમેરી રહ્યા, એના બદલે લીલું મરચું લઈ રહ્યા છીએ, પણ જો તમને ગમતું હોય તો તમે લાલ મરચું પણ લઈ શકો છો. 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. આખી જ ખાંડ લેવાની છે. મિક્સ કરી લઈશું. મોટા ભાગે આપણે જ્યારે પણ મુઠિયા બનાવતા હોય ને ત્યારે શું કરીએ કે સૌથી પહેલા લોટ લેતા હોઈએ અને લોટમાં બધો જ મસાલો ઉમેરીએ અને પછી કોઈ પણ વેજીટેબલ ઉમેરતા હોઈએ, એટલે કે દૂધી છે, કોબી છે, પાલક છે, એ બધું પછી ઉમેરતા હોય છે. જ્યારે તમે આ રીતે જો કણક તૈયાર કરશો કે ખીરું તૈયાર કરશો તો મુઠિયા તમારા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે. લગભગ 1 થી 2 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું. બે ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. બધો જ મસાલો આ રીતે કરી લેવાનો છે. જે વેજીટેબલ લઈએ એમાં જ ઉમેરી લેવાનો છે. આના કારણે શું થશે કે જે વેજીટેબલ આપણે લીધું હશે ને એનું પાણી છૂટશે અને એનું જે પાણી છૂટશે ને એમાં જ તમારો લોટ છે એ સરસ બંધાઈ જશે. નહીં તો મોટા ભાગે આપણે એવું કરીએ કે જ્યારે લોટ ઉમેરીએ અને પછી વેજીટેબલ ઉમેરીએ ત્યારે ખીરું બનાવવા માટે ઉપરથી પાણી ઉમેરતા હોય છે અને આ રીતે કરવાથી પાણી ઉમેરવાની જરૂર પણ નહીં પડે અને ખીરું એકદમ સરસ બાઇન્ડ થઈ જશે. 2 ટેબલસ્પૂન કોથમીર ઉમેરી લઈશું. હવે લોટ ઉમેરીશું. હવે આ લોટ ઉમેરવાનો છે એ પણ એક અલગ રીતના મુઠિયા માટેનો લોટ છે, એટલે કે હાંડવા ઢોકળાનો હું લોટ લઈ રહી છું. આ જે લોટ છે એના જો તમે મુઠિયા બનાવશો તો મુઠિયા એકદમ સ્વાદિષ્ટ બનશે અને બહુ જ સરસ બનશે. અને તમે જે રેસ્ટોરન્ટમાં ખાવ છો ને, ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો અને ત્યાં જે મુઠિયા ખાવ છો ને એવા જ મુઠિયા તમારા ઘરે બનશે. મોટા ભાગે આપણે ઘઉંના લોટના મુઠિયા બનાવતા હોય છે અથવા ચણાના લોટના પણ મુઠિયા ઘણા લોકો બનાવતા હોય છે, પણ જો હાંડવા ઢોકળાના લોટમાંથી તમે મુઠિયા બનાવશો તો એ મુઠિયા એકદમ ટેસ્ટી બનવાના છે. હવે લોટ લઈ લઈશું. અત્યારે મેં 1 કપ લોટ લીધેલો છે, એટલે લગભગ તમે વેજીટેબલ લો એના સરખા પ્રમાણમાં જ લોટ લેવાનો છે, તો મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. મિક્સ કરી લઈશું. જો આની સાથે આપણે ચપટી સોડા પણ ઉમેરી લઈશું.
એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એ જે કણક છે એ સરસ તૈયાર થઈ રહી છે અને 1-2 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર પડશે, બાકી વધારે પાણીની જરૂર આપણે નહીં પડે કારણ કે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. તમને લાગતું હશે કે મુઠિયા વાળવાના છે તો આટલું ઢીલું ખીરું કેવી રીતે ચાલે, બરાબર ને? તો અત્યારે એક રાઝ છે કે આજે આપણે જે મુઠિયા બનાવી રહ્યા છીએ ને એમાં મુઠિયા વાળવાની જરાય જરૂર નથી અને છતાં પણ એકદમ ટેસ્ટી મુઠિયા બનાવવાના છે. કારણ કે ઘણીવાર આપણે જે મુઠિયા વાળીએ છીએ ને એમાં પણ વધારે કઠણ લોટ રહી જાય છે ને કે કણક જો વધારે કઠણ થઈ જાય છે ને તો મુઠિયા એકદમ કઠણ તૈયાર થાય છે. પણ જો તમે આ રીતે મુઠિયા બનાવશો ને તો તમારા મુઠિયા એકદમ પોચા જ થવાના છે. હવે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું. થોડી વાર સુધી એને હલાવી લેવાનું છે જેથી કરીને એની અંદર જે ખાંડ આપણે ઉમેરી છે એ પણ ઓગળી જાય અને બધો જ મસાલો છે એક રસ થઈ જાય અને જે વેજીટેબલ છે એ પણ લોટ સાથે બહુ સરસ રીતે મિક્સ થઈ જાય. જો તમે કોબી કે પાલક લઈ રહ્યા હો ને તો હાથેથી સરસ મસળી લેવાનું છે સૌથી પહેલા વેજીટેબલને. જ્યારે દૂધી લઈ રહ્યા છીએ એટલે દૂધીનું પાણી આપોઆપ છૂટે છે અને એમાં જે કણક છે કે જે લોટ છે એ સરસ મિક્સ થઈ જાય છે. ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ખીરાને થાળીમાં પાથરી લેવાનું છે. હવે તૈયાર થયેલું ખીરું છે એ આપણે સ્ટીમરમાં જે થાળી છે એમાં મૂકી દેવાનું છે. મેં સ્ટીમરને ગરમ કરી રાખ્યો છે અને એના પર થાળી પણ મૂકી દીધી છે અને એને તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એને આપણે રોલ નથી વાળવાના પણ એને થાળીમાં બાફવા માટે મૂકી દઈશું. આમ કરવાથી એના પીસ પણ બહુ જ સરસ પડશે અને જે મુઠિયા છે એકદમ સરસ બાર જેવા જ તૈયાર થશે. સ્વાદ તો સરસ આવવાનો જ છે, એની સાથે સાથે એનો લુક પણ સરસ આવશે. અને હા, આ મુઠિયા જ્યારે તમે સર્વ કરશો ને ત્યારે એટલા સરસ લાગે છે ને કે કોઈ સ્ટાર્ટરની જેમ પણ તમે એને સર્વ કરી શકો છો. સરસ રીતે ફેલાવી લઈશું આપણે ખીરું જે છે એને. જો આ રીતનું થોડું ઘટ્ટ ખીરું રાખવાનું છે, એકદમ ઢીલું પણ ન થઈ જવું જોઈએ. એની પણ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ઢોકળા માટેનું જે ખીરું તૈયાર કરતા હોઈએ છીએ એટલું ખીરું ઢીલું પણ નથી રાખવાનું. ખીરું સરસ પથરાઈ ગયું છે. હવે ઉપરથી આપણે તલ છાંટી દઈશું. અને હવે આ જે મુઠિયા છે એને લગભગ 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. જો મુઠિયા બફાઈ ગયા છે અને મેં એને કટ પણ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એના એકદમ સરસ પીસ પડી ગયા છે અને તમને દેખાય છે કે એકદમ સોફ્ટ થયા છે. જાળી પણ બહુ જ સરસ પડી છે. હવે આ મુઠિયાને વઘારી લઈશું. મુઠિયાનું ખીરું જેટલું અગત્યનું છે એટલો જ એનો વઘાર પણ અગત્યનો છે. હવે મુઠિયા વઘારવા માટે સૌથી પહેલા તો આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. એક ટીસ્પૂન તલ ઉમેરીશું. 2 આખા લાલ મરચાં ઉમેરી લઈશું. લીલા મરચાં પણ તમે ઉમેરી શકો છો અને એની સાથે 8 થી 10 લીમડાના પાન ઉમેરી દેવાના છે. હવે લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરી લઈશું. હવે એમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું. हाफ टीस्पून हळदर लईशू. 1/4 टीस्पून हींग उमेरी लईशू.
જ્યારે પણ મુઠિયા વઘારતા હોય ત્યારે આટલું પાણી ઉમેરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પાણી ઉમેરશો ને તો મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જશે. અને આપણે હંમેશા મુઠિયા જ્યારે પણ વઘારીએ ત્યારે તેલમાં જ વઘારતા હોય છે. એના કારણે જ્યારે પણ મુઠિયા ખાઈએ ને ત્યારે મોઢામાં તેલ આવે છે, કારણ કે તેલ અંદર બધું શોષવાઈ જાય છે. પણ જ્યારે પાણી ઉમેરશો ત્યારે એનો સ્વાદ પણ બહુ સરસ લાગશે અને સોફ્ટનેસ પણ બહુ સરસ આવી જશે. હવે આપણે એની અંદર મુઠિયા ઉમેરી લઈશું. એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે. અને હા, ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી ઉમેર્યા પછી એને લગભગ 1 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. આમ કરવાથી પાણીનો જે કચાશનો સ્વાદ છે ને એ પણ નહીં આવે. એક ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. બે ટેબલસ્પૂન જેટલી કોથમીર ઉમેરી લઈશું. મસ્ત ગરમા ગરમ મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આ મુઠિયાને આપણે સર્વ કરી લેવાના છે. ગરમા ગરમ મુઠિયા સર્વ કરી લઈએ. મસ્ત મજાના મુઠિયા તૈયાર છે. એકદમ સરસ દેખાઈ રહ્યા છે અને એકદમ સોફ્ટ છે. આવા જ મુઠિયા તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને એકદમ સરસ પરફેક્ટ બનશે. બાર રેસ્ટોરન્ટ જેવા તમે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ને અને ખાવ છો એવા જ મુઠિયા બનવાના છે તમારા ઘરે. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.